તો રાત થઈ ગઈ છે અને રાતનો નજારો બી બતાવી દઈએ અને પાછા જઈ રહ્યા છીએ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર. તો ચાલો. અને નાઇટમાં લાઇટોનો નજારો કંઈ અલગ જ હોય છે, તો એકવાર તમે જોઈ લો કે કેવો લાગતો હોય છે. અહીંયા બધા જ જૂના રીતિ રિવાજોથી જે પૂજા ચાલતી આવતી હતી તો તે બધી પૂજાઓ કરવામાં આવી રહી છે. સૌથી મોટો દેવ સૂર્યદેવ છે. તો આપણે સૂર્ય ચંદ્ર જે વિચારતા વાયુ એટલે અત્યારે આપણે જોયું કે વંટોળ ચોમાસામાં જે વેળા પટ્ટા પર આવ્યો કે ભાઈ વંટોળ આવે તો શું થાય, એટલે આપણે પવનદેવને પણ કહેવાનું છે કે ભાઈ આ મારો આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ છે, દેશવાસીનું કામ તો બધા જ દેવી દેવતાઓને યાદ કરી અને પૂજા વિધિ કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે અને પછી પણ આટલી જ ભીડ હોય છે. ત્યારબાદ ગામના સરપંચ શ્રી મારા મિત્તલભાઈ તો તે પણ મસ્ત મજાનું બધાને ઉત્સાહ વધારી દે એવું પ્રવચન આપે છે. ત્યારબાદ બધી આદિવાસીઓ કૃતિઓ હતી તે રજૂ થાય છે અને બધી જ આદિવાસી કૃતિઓ હતી અને અલગ અલગ હતી. ત્યારબાદ આ કૃતિની અંદર નાના મોટા સૌ કોઈ આવેલા છે. આ ચૌધરીઓ લોકોનું નૃત્ય છે તમે જોઈ શકો છો, જેમાં એ લોકો એક મસ્ત મજાની પૂજા વિધિ પણ કરે છે. અને આ લોકોનો પહેરવેશ પણ આ એકદમ ટ્રેડિશનલ પોશાક છે જે લોકોએ પહેરેલો છે. અને કલર્સ કોમ્બિનેશન પણ એ જ સમયના છે જે લોકોએ જાળવવાની ટ્રાય કરી છે. અને આ જે નૃત્ય છે એ ગામિતોનું છે જે પ્રસંગોમાં કરતા હોય છે. એટલામાં મોહનજીભાઈ ધોરી આવી જાય છે અમારા વડીલ. તો મોહન મામાના સ્વાગત બાદ ચેતરભાઈ અને આનંદભાઈ બંને આવવાના હતા. તો એમના સ્વાગત માટે હું અને મારા ભાભી અને વિદ્વાસણ ગામના બધા જ લોકો આવી ગયેલા હતા. તો બસ એમના આવવા સાથે જ એમના સ્વાગતની તૈયારીઓ ચાલુ હતી અહીંયા. તો અહીંયા ચેતરભાઈ અને આનંદભાઈ બંને જ આવી ગયા છે. તો એમનું મસ્ત મજાનું સ્વાગત ચાલી રહ્યું છે. અને અહીંયા શ્રદ્ધાનો પણ મસ્ત મજાનો ડાન્સ થઈ ગયો છે. મસ્ત મજાની છોકરી છે અને મસ્ત ડાન્સ કરે છે. સિરિયસલી આ બેની તો શું હિંમત હતી યાર, આટલી ઠંડીમાં આટલું પાણીમાં પલળવું. આદિવાસી પંચ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે આપણા વિસ્તારના સમાજ માટે લડનારા ઝુંઝારુ નેતા એવા આનંદભાઈ અહીં ઉપસ્થિત. તો આ જે આખો કાર્યક્રમ હતો એ લાઈવ આખો તમને જોવા મળી જશે. હું ચેનલ મેન્શન કરી દઈશ, જેમાં તમને બધી જ વસ્તુના ફૂલ વિડીયો જોવા મળી જશે. મારામાં કોપીરાઇટ નહીં આવે એના માટે મેં બહુ બીજા વિડીયો